હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે માત્ર 10 જ મિનિટમાં લચકા પડતી અને એકદમ સરસ મજાની ટેસ્ટી એવી ફાડા લાપસી કુકરમાં બનાવીશું. એકદમ સરળ રીતે બની જાય છે. ક્યારે પણ ઉતાવળ હોય, મહેમાન આવતા હોય તો માત્ર 10 જ મિનિટમાં તમે આ ફાડા લાપસી કુકરમાં બનાવી શકો છો. એટલી ટેસ્ટી બનશે. તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ ફાડા લાપસી કેવી રીતે બનાવી. તો સૌથી પહેલા આપણે પરફેક્ટ માપ લેવું જરૂરી છે. તો મેં અહીંયા ફાડા લીધા છે, ઘઉંના ફાડા, જે તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે રેડીમેડ. તો આ રીતે આપણે જે રીતે ફાડા લઈએ છીએ એ જ રીતે આપણે ખાંડ લેવાની છે અને એ જ માપથી આપણે ઘી લેવાનું છે. તો આટલું પરફેક્ટ માપ તમે લઈ લેશો તો તમારી ફાડા લાપસી એકદમ પરફેક્ટ જ બનશે. તો આપણે આ લાપસીને કુકરમાં બનાવવાના છે, એટલે આપણે કુકરમાં આપણે ઘી એડ કરી દેવાનું છે. તો જેટલું ઘી લીધું છે એ બધું જ આપણે એડ કરી દઈશું. અત્યારે થોડું રાખીશું, આપણે લાસ્ટમાં પણ ઉપરથી એડ કરીશું. તો અહીંયા મેં ઘી એડ કરી દીધું છે. ઘી ગરમ થઈ જાય એટલે આ રીતે મેલ્ટ થઈ જશે. તો ઘી મેલ્ટ થાય પછી આપણે લીધેલા ફાડા બધા એડ કરી દેવાના છે. તો ફાડાને આપણે ઘીમાં શેકવાના છે. તો આ એક સરસ મજાની એક પ્રોસેસ છે. જો તમે આમાં કચાશ રાખી દેશો તો તમારી આ ફાડા લાપસી સારી નહીં લાગે ટેસ્ટમાં. એટલે આપણે ફાડાને એકદમ પરફેક્ટ રીતે શેકવાના છે. લાલાશ પડે એ રીતે શેકીશું, જેથી ફાડા લાપસીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો જ્યારે પણ ફાડા લાપસી બનાવતા હોય ત્યારે આ સ્ટેપને બિલકુલ સ્કીપ ના કરવો. ફાડાને એકદમ લાલ પડતા શેકીશું તો ફાડા લાપસી આપણી સરસ બનશે. તો આપણે આ ફાડા થોડા શેકાય ત્યાં સુધી આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું. તો આપણે ટોટલ આપણે 1 કપ જે વાડકી એટલે 1 કપ જેટલા ફાડા લીધા છે. તો આપણે ટોટલ બે વાડકી જેટલું પાણી લઈશું, એટલે પાણી આપણે ડબલ લેવાનું છે. તો અહીંયા પાણી આપણે લઈ લીધું છે. હવે આપણે પાણીને ઉકાળવાનું છે. તો સાઈડના ગેસ પર આપણે પાણી ઉકળવા રાખી દઈશું અને આપણે ફાડાને પણ વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈશું. તો તમે જોઈ શકો છો કે ફાડા જેમ જેમ શેકાતા જશે તેમ તેમ બબલ્સ આવવા લાગશે અને તેનો કલર પણ તમે જોઈ શકો છો કે આ રીતનો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. એકદમ સરસ રીતે ફાડા આપણા શેકાઈ ગયા છે. તો ટોટલ મેં અહીંયા 5 મિનિટ જેવું આ ફાડાને સ્લો ગેસ ઉપર શેકે છે. તો તમે જોઈ શકો છો આપણા ફાડા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે. તો ફાડાને આપણે સારી રીતે શેકીશું તો ફાડા લાપસીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું. તો મેં અહીંયા બદામના ટુકડા કર્યા છે, એવી જ રીતે મેં કાજુના પણ ટુકડા કરી લીધા છે. અને જો તમારે આના સિવાય બીજા કોઈ બી ડ્રાયફ્રૂટ્સ એડ કરવા હોય તો તમે કરી શકો છો, જેમ કે પિસ્તા, અખરોટ કે પછી તમે અહીંયા દ્રાક્ષ પણ એડ કરી શકો છો. તો આપણે આ જ રીતે ડ્રાયફ્રૂટ્સને પણ ઘીમાં એની જોડે શેકી લઈશું, જેથી ડ્રાયફ્રૂટ્સનો પણ કાચો સ્વાદ વયો જાય. હવે આપણે ફાડા સરસ રીતે શેકાઈ જાય પછી આપણે જે પાણી ગરમ કર્યું છે, ઉકળતું પાણી આ રીતે એડ કરવાનું છે. તો જ્યારે પણ પાણી એડ કરશો ત્યારે આ રીતના બબલ્સ પડવા લાગશે. તો આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા જવાનું અને બધું જ પાણી એડ કરી દેવાનું. તો અહીંયા પાણી એડ કરીશું એટલે આ રીતે બબલ્સ પડી જશે. હવે આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી આપણે આ ફાડાને 3 વિસલ થાય ત્યાં સુધી તેને કૂક કરવાના છે. તો ઢાંકણ ઢાંકી અને 3 વિસલ કરી લઈશું અને પ્રેશર ખતમ થાય ત્યારે જ આપણે કુકરને ઓપન કરવાનું છે. તો મેં અહીંયા હાઈ ફ્લેમ પર 3 વિસલ કરી લીધી છે. કુકર ઠંડુ થઈ ગયું છે અને એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે ફાડા. તો આપણે જોઈ લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફાડા સાઈઝમાં ડબલ થઈ ગયા છે અને પરફેક્ટ રીતે આપણા ફાડા કૂક થઈ ગયા છે. તો પરફેક્ટ આપણું મેજરમેન્ટ હશે તો તમારી લાપસી આ રીતે છૂટી છૂટી અને લચકા પડતી બનશે. તો હવે જે સ્ટેપ આવે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે હવે એમાં ખાંડ એડ કરવાની છે. તો આ રીતે ફાડાને પહેલા બાફી લેવાના, જેથી ફાડા સરસ રીતે બફાઈ જાય. તો હવે આપણે જે ખાંડ લીધી છે તે બધી જ ખાંડ આપણે એડ કરી દેવાની છે. એના પહેલા હવે આપણે ગેસની ફ્લેમને ઓન કરી દઈશું અને સ્લો ગેસ ઉપર તેને ચડાવી દઈશું અને ખાંડ લીધેલી બધી આપણે એડ કરી દઈશું. તો ખાંડ એડ કરવાથી ખાંડ જેમ જેમ મેલ્ટ થશે તેમ તેમ આ ફાડામાં પાણીનો ભાગ છૂટતો જશે. તો આપણે એ જ પાણીમાંથી ફાડાને મિક્સ કરવાના છે. સાથે આપણે ઇલાયચી પાવડર પણ એડ કરી દઈશું અને ખાંડ પણ એડ કરી દીધી છે. હવે આપણે જે બચેલું ઘી છે એ બધું જ આપણે એડ કરી દેવાનું છે. તો આ લાપસીમાં ઘીનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું, જેથી લાપસી ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો હવે આપણે ખાંડ એડ કર્યા પછી એને હલાવી લેવાનું
અને જેમ જેમ ખાંડ ઓગળતી જશે તેમ તેમ આ લાપસી આ રીતે તમને છૂટી નહીં લાગે અને લચકા પડતી લાપસી અહીંયા તૈયાર થઈ જશે. તો હવે આપણે તેને આ રીતે સતત ચલાવતા જઈશું અને ખાંડને મેલ્ટ કરી લેવાની છે. તો ખાંડ એ ચીકણી હોય છે, જેથી લાપસી એકદમ ચીકાશ પડતી બનશે અને પરફેક્ટ રીતે ખાંડનું માપ લેશો તો ગળી પણ લાપસી સરસ મજાની બનશે. અને જો તમારે વધારે ગળું પસંદ ના હોય તો તમે અહીંયા ખાંડની ક્વોન્ટિટી થોડી વધારે કે ઓછી કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે ખાંડ ઓગળી ગઈ છે અને ઘી પણ આ રીતે ઉપર આવી ગયું છે અને લાપસી પણ સરસ મજાની આપણી અહીંયા કૂક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એટલી લચકા પડતી આ લાપસી બની છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય. તો પરફેક્ટ મેજરમેન્ટથી લાપસી બનાવશો તો તમારી લાપસી એકદમ પરફેક્ટ જ બનશે. ક્યારે પણ તમે પ્રસંગમાં કે પછી કોઈના ઘરે ખાધી હોય એવી જ લાપસી ઘરે તમે સરળતાથી બનાવી શકો છો. તો અહીંયા આપણી ફાળા લાપસી બનીને તૈયાર છે. એને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તો જ્યારે પણ ભગવાનને પ્રસાદી કરવાની હોય કે પછી મહેમાન આવ્યા હોય ત્યારે ઉતાવળ હોય તો ફક્ત 10 જ મિનિટમાં તમે આ ફાડા લાપસી ઘરે તૈયાર કરી શકો છો. તો તમને આ ફાડા લાપસીની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન દબાવી દેજો, જેથી બધી જ રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય. તો ફરીથી મળતા રહીશું આપણે આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.